નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 28 કિલો ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા. સુરત શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. કતારગામ વિસ્તારમાંથી પોલીસે 28 કિલો 64 ગ્રામ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે 24 જૂનના રોજ કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સર્જન સોસાયટી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ટીવીએસ જ્યુપિટર મોપેડ નંબર GJ05 TL 4674 પર સવાર 3 શખ્સોને રોકી તપાસ કરતા તેમની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી નિલેશ પરસોત્તમભાઈ દુભાત 40, બેચરભાઈ બચુભાઈ પટેલ 55 અને રવિ અમૃતભાઈ પરવાડિયા 30ની ધરપકડ કરી છે. ત્રણેય હાલ સુરતના ઉત્તરાણ વિસ્તારમાં રહેતા હોવાનું અને મૂળ અમરેલી તથા ભાવનગર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 14.03 લાખનો ગાંજો, મોપેડ, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 14.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.